ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 6 માં આગળ વધીએ તો MCQ આપણે પહોંચ્યા બરાબર. ચેપ્ટર ની અંદર આપણે થિયરી પૂરી થઈ ગઈ, પછી સ્વાધ્યાય દાખલા ઉદાહરણ અને ગયા લેક્ચર ની અંદર આપણે એક નવું નોંધ સ્વરૂપે થિયરી ભણ્યા બરાબર. એ પ્રકારના દાખલા હોઈ શકે. તો હવે આગળ વધીએ તો જેટલા MCQ જે છે આની અંદર કરાવવા જેવા છે એ કરાવી દો. અમુક થિયરિટિકલ છે એ સમજાવી દઈશ અને અમુક તો ડાયરેક્ટ સૂત્રો તમને ચેપ્ટર નંબર 6 ના બધા સૂત્ર આવડવા જોઈએ. એક તો ગતિકીય EMF નું એપ્સિલોન બરાબર BBL, એક આત્મ પ્રેરકત્વનું સૂત્ર આવડવું જોઈએ EMF મેળવવા માટે એપ્સિલોન બરાબર NdI/dt, એક અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર આવડવું જોઈએ એપ્સિલોન બરાબર MdI/dt બરાબર. અને છેલ્લે આપણે AC જનરેટર માટેના સૂત્ર બધા આવડવા જોઈએ બરાબર. તો એ સૂત્રો કેટલો ડેટા આપણે રકમની અંદર આપેલો છે એ ડેટા જે છે એ પસંદ કરી લેવાનો અને એ ડેટા ઉપરથી આપણે સૂત્ર નક્કી કરી લેવાનું. ન આપેલું હોય એટલી વસ્તુ આપણે મેળવી લેવાની. ઓકે બરાબર. તો શરૂઆતની અંદર પહેલો પ્રશ્ન છે ત્રીજો MCQ નંબર છે 3. શું છે? કેપિટલ A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ચોરસ ગુંચડાને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં મૂકેલ છે. તો આ ગુંચડા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? ગુંચડા સાથે ગુંચડું કંઈક આવું છે, જોજો બરાબર. આમ કંઈક ગુંચડું છે બરાબર, ચોરસ ગુંચડું છે. હવે ચુંબકીય ક્ષેત્ર કંઈક આવું છે. આમ આ આપણું B વેક્ટર છે. આ થોડુંક આ જે છે એ આમ ત્યાં કેટલા ખૂણો બનાવે છે આલ્ફા બરાબર. કેટલા ખૂણો બનાવે છે? આમ ગુંચડું છે, ચુંબકીય ક્ષેત્ર આમ ક્રોસમાં આવે છે બરાબર. આ જે લીટી છે એ થોડીક આમ વધારે આમ ત્રાંસી છે, પણ એમ ન ગણવાનું, આમે સમાંતર ગણવાનું છે. ઓકે બરાબર. હવે આ આપણું B આમ છે, આલ્ફા શું છે તો કે ધારો કે આમ સમતલનું રાખવું ને, આ ધારો કે આપણો લીથો છે ને સમતલ છે. આલ્ફા શું છે તો કે આ ચુંબકીય ક્ષેત્ર આમ છે અને સમતલને સમાંતર એક ઘટક લંબ ઘટક તો આમ થશે સમાંતર ઘટક. તો ચુંબકીય ક્ષેત્ર અને સમાંતર ઘટક વચ્ચે બનતો ખૂણો એટલે એ આપણી માટે કોણ છે? આલ્ફા છે બરાબર. હવે આપણે ખબર છે કે જો આમ ગુંચડું પડેલું હોય તો ક્ષેત્રફળ સદિશ કેવો થાય? આમ ઉપર તરફ થશે ક્ષેત્રફળ સદિશ. તો ક્ષેત્રફળ સદિશ માટે દોરવું હોય તો હું આમ દોરી શકું એ વેક્ટર. ખ્યાલ આવ્યો બરાબર. તો આપણે ફ્લક્સની અંદર ખૂણો જોઈએ. ફ્લક્સનું સૂત્ર આવું છે બોલો, I બરાબર BA cos થીટા. તો BA cos થીટા છે તો થીટા એટલે શું? તો કે A અને B વચ્ચેનું ખૂણો. અહીંયા જે આલ્ફા આપણે આપેલો છે ને એ તો શું આપેલો છે જુઓ તો કે સમાંતર ઘટક સમતલને અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો આપણે આપેલો. તમારો ખૂણો મેળવવાનો કેવો થાય? આ મેળવવાનો થશે. ધારો કે એ ખૂણો આપણી પાસે છે થીટા, કારણ કે A આમ છે B આમ છે. ફ્લક્સની અંદર થીટા એટલે તો B અને A વચ્ચેનો ખૂણો જોઈએ. તો B અને A વચ્ચે ખૂણો આ ધારો કે કેટલો છે? થીટા જેટલો છે. તો અહીંયા હું આવું લખી શકું A વેક્ટર અને B વેક્ટર વચ્ચે નો ખૂણો થીટા ઇક્વલ ટુ શું લખાય? 90 માઈનસ આલ્ફા. ખ્યાલ આવ્યો કે નહીં? શું કામ આવ્યું કે આ બે વચ્ચે ખૂણો 90 નો થાય, સમાંતર ઘટક અને લંબ ઘટક. એમાંથી તમે આલ્ફા બાદ કરી દો તો થીટા બને. થીટા બરાબર 90 માઈનસ શું થશે? આલ્ફા. હવે ચુંબકીય ફ્લક્સ કેટલું? તો phi બરાબર B વેક્ટર ડોટ A વેક્ટર. આ લખી શકાય શું? BA cos થીટા. તો BA cos થીટા બરાબર લખી શકાય કેટલું? 90 માઈનસ આલ્ફા. તો 90 માઈનસ આલ્ફા એટલે શું લખી શકાય? BA sin આલ્ફા. cos 90 માઈનસ આલ્ફા
વેક્ટર ક્રોસ ઓપ્શન પર જઈએ શું લખી શકાય b વેક્ટર આ સદિશ છે નું મૂલ્ય કોણ થાય તો કે b એ sin આલ્ફા આ જવાબ આવશે બરાબર બી ઓપ્શન એની અંદર આવશે ડાયરેક્ટ જો અમુક વિદ્યાર્થી મિત્રો શું કરે ડાયરેક્ટ લખી નાખે શું ab cos આલ્ફા આ આલ્ફા છે ને એ જે સમતલ પસંદ કરેલું છે ચોરસ એને સમાંતર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે એ તમારે ધ્યાનમાં નથી લેવાનો તમારે કયો ખૂણો ધ્યાનમાં લેવાનો છે a વેક્ટર અને b વેક્ટર વચ્ચેનો ખૂણો ધ્યાનમાં લેવાનો બરાબર પછી તમને મોડ શું કામ કે કારણ કે આ જે મળે છે ને નહીતર ખાલી a વેક્ટર ક્રોસ b વેક્ટર આપેલું છે ધારો કે a વેક્ટર ક્રોસ b વેક્ટર જે છે એનું મૂલ્ય તમને b એ sin આલ્ફા મળશે ખ્યાલ આવ્યો કે નહીં બરાબર એટલે અહીં શું લીધું છે મોડ લીધેલું છે ચાલો આગળ જઈએ આઠમો MCQ છે વચ્ચેના MCQ બધે વાંચતા જજો બરાબર પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સ phi બરાબર એક પરિપથ સાથે સંકળાયેલ ફ્લક્સ આપેલું છે phi બરાબર t² + 3t + 7 સોરી -7 તો પ્રેરિત EMF વિરુદ્ધ t નો આલેખ ખાલી જગ્યા ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા હોય ધન અંતઃખંડ ધરાવતી સુરેખા હોય ઋણ અંતઃખંડ ધરાવતી સુરેખા હોય ઉગમ બિંદુમાંથી પસાર થતો ન હોય તેવો પરવલય તો ખબર કેમ પડે E વિરુદ્ધ t ના ગ્રાફમાં તો ફ્લક્સનો ફેરફાર લેવો સમય સાથે EMF કીધું તો ફ્લક્સનો ફેરફાર સમય સાથે લેવો પડે કારણ કે આ એપ્સિલોન મળે તો ફ્લક્સનો ફેરફાર લેવામાં આવે તો આનું વિકલન કરો d/dt t² + 3t -7 સમય સાપેક્ષે આનું વિકલન કરવામાં આવે તો r થાય 2t પ્લસ t નું 1 એટલે 3 લાઝી બરાબર તો આ શું મળ્યું તમને d5/dt આના બરાબર તમે માઈનસ એપ્સિલોન એવું લખી શકો છો કારણ કે આપણે ફેરાડેનો નિયમ શું છે સમય સાથે ફ્લક્સમાં થતા ફેરફારના ઋણ મૂલ્ય જેટલું પ્રેરિત EMF ઉત્પન્ન થાય તો માઈનસ એપ્સિલોન લખો અહીંયા તમે ખાલી એપ્સિલોન લખો તો -2t -3 આવડે બરાબર તો આને હું y બરાબર mx + c સાથે સરખાવું તો જો મને અંતઃખંડ એટલે c કેવો મળશે મને ઋણ અંતઃખંડ પ્રાપ્ત થશે બરાબર તો c બરાબર શું મળે છે અહીંયા -3 મળે છે જે શું છે અંતઃખંડ છે બરાબર આ પ્રકારનો જવાબ આવશે એટલે C ઓપ્શન આવશે એમાં ઋણ અંતઃખંડ ધરાવતી સુરેખા હોય છે જો નવમો MCQ જ્યારે સુવાહક તારના બનેલા પૂંછડા જો શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે સુવાહક તારના બનેલા પૂંછડાને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે જો ગતિ કરાવવામાં આવે એવું નથી કીધું મૂકવામાં આવે તો શું કીધું પેલું શું કીધું પૂંછડામાં પ્રેરિત EMF અને પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે ન થાય કારણ કે ફ્લક્સનો ફેરફાર થાય ખાલી ચુંબકીય ક્ષેત્ર અનિયમિત હોય કે નિયમિત હોય એમાં ખાલી મૂકી દે તો કઈ કેમ ન મળે બરાબર પૂંછડામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય પ્રેરિત EMF ઉત્પન્ન નહીં થાય EMF ઉત્પન્ન થાય પ્રવાહ ઉત્પન્ન થાય વાઇટ ધ્યાનમાં રાખો પૂંછડામાં પ્રેરિત EMF ઉત્પન્ન થશે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં તો ત્રણેય ઓપ્શન ખોટા ચાલો શું પૂંછડામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ અથવા પ્રેરિત EMF ઉદ્ભવશે નહીં એમાં EMF ઉદ્ભવે નહીં એમાં વિદ્યુત પ્રવાહ ઉદ્ભવે શું કામ અહીં હું લખી શકું નવમામાં પૂંછડું સ્થિર હોવાથી પૂંછડું કેવું હોવાથી સ્થિર હોવાથી મૂકવામાં આવે છે ખાલી મૂકવાનું છે ગતિ કરાવવાનું નથી એટલે આ એક વસ્તુ ધ્યાનમાં રાખજો ઓકે ચાલો 12મો MCQ બાકી થિયરેટિકલ છે પૂંછડા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સનો ફેરફારનો દર 1 વેબર/મિનિટ છે તો પ્રેરિત EMF કેટલું છે હવે જે તમે ફેરફારનો દર આપ્યો ને એ EMF છે જો શું કામ તો આપણી પાસે જો આમ છે d5/dt
dy/dt તમને આપેલું છે. શું આપેલું છે જોવો જી. 1 વેબર પર મિનિટ 1/60 વેબર પર શું લખાય? સેકન્ડ લખાય. બરાબર, જેને વોલ્ટ કહેવામાં આવે છે. પ્રેરિત EMF પૂછ્યું છે, પણ પ્રેરિત EMF તમને કેમ આપ્યું? રકમમાં જ આપેલું, ખાલી મિનિટ ને સેકન્ડમાં ફેરવો. શું નામ આપેલું છે? ચુંબકીય ક્ષેત્રની ફ્લક્સ ઘનતાનો એકમ. ફ્લક્સ ઘનતા એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. એટલે શું આવશે? વેબર પર મીટર સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ફાઈ બાય શું લખી શકાય? a. બરાબર, એટલે શું આવશે? વેબર પર મીટર સ્ક્વેર. આ તમને ખબર પડી જવી ફાઈ બાય a કેવી રીતના આવે. બરાબર. 15મો શું આપેલું છે? 2 સેન્ટીમીટર લંબાઈના ચોરસને સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે. આ ચોરસને લંબ ઉર્ધ્વ દિશા સાથે 30 ના કોણે અંદરની દિશામાં 0.8 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર લગાડેલ છે. સમતલ ચોરસ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ છે. આ ચોરસ સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેવી રીતના છે ખબર? આ ધારો કે આ ઊભું મૂકેલું છે. અહીંથી ચુંબકીય ક્ષેત્રમાં પસાર કરવું તો અહીંથી બહાર નીકળી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ જે ભાગ છે આ ઊભો હોય તો અહીંથી ના પસાર કરવું તો અહીંથી શું નીકળે? બહાર. એટલે અહીંથી પસાર થયું, આ ભાગ નો દેખાય, પાછળનો ભાગ બહાર નીકળી ગયો, અહીંથી ના બહાર જતું દેખાય. બરાબર. તો ફ્લક્સ મેળવવું હોય તો આપણી પાસે શું છે? તો ફાઈ બરાબર b વેક્ટર ડોટ a વેક્ટર ba cos થીટા. બરાબર. તમને શું કીધું છે? ઉર્ધ્વ દિશા સાથે 30 નો ખૂણો બનાવે છે. તો ba ઉર્ધ્વ દિશા સાથે 30 નો ખૂણો બનાવે છે. ઉપરની દિશા સાથે એ કેટલો ખૂણો બનાવે છે? 30 નો ખૂણો બનાવે. તો ba cos થીટા, તો અહીં ba cos 60 થાય. શું કામ 60 થાય? આની જેમ સમતલ આમ ઊભું હોય, બરાબર, આમ ઊભું સમતલ હોય તો એ ઉર્ધ્વ દિશા સાથે કેટલા ખૂણો બનાવે છે? 60 નો ખૂણો બનાવે છે. અહીંયા કેમ તમને આ સમતલ જે છે ને સમાંતર આલ્ફા આપેલું હતું, એમાં આ આલ્ફા છે ને 30 છે. તો વધુ બીટુ કેટલું થાય? તો 90 - 30 એટલે કેટલા ખૂણો થાય ખરેખર? a અને b વચ્ચે ખૂણો 60 નો થાય. એટલે એવો. બરાબર. તો અહીંયા આગળ જતા શું આપણે જવાબ પ્રાપ્ત થશે? તો કે b આપણે 4 × 10 - 4 ઘાત, સોરી, ક્ષેત્રફળ 10 - 4 ઘાત, કારણ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ચોરસ કીધું 2 સેન્ટીમીટર આગળ. બરાબર. ચુંબકીય ક્ષેત્ર 0.4 અને cos 60. આનું સાદું રૂપ આપશું તો 8 ગુણ્યા 10 - 5 ઘાત વેબર એવું પ્રાપ્ત થશે. બરાબર. ચાલો આગળ જઈએ. જો 18મો MCQ જો શું છે? 18મો MCQ એક ચુંબક ને તેનો ઉત્તર ધ્રુવ તાંબાના ચુંબક ગુછડાના એક છેડા પાસે રહેલું મૂકેલ છે. એક ગુછડું છે તાંબાનું, બરાબર, એની બાજુમાં એનો ઉત્તર ધ્રુવ રહે તે મૂકેલ છે. તો આ સ્થિતિમાં ગુછડાના
તે છેડો ખાલી જગ્યા તરીકે વર્તે. ધારો કે એક ચુંબક છે, આ S ને આ તાંબાનું પૂછડું. જો ખાલી એવું કીધું તમને કે ઉત્તર ધ્રુવ જે છે ને તાંબાના કોઈ જે પૂછડું છે ને એના એક છેડા પાસે મૂકેલ છે. આ સૌથી અગત્યનો છે. મૂકેલ છે એટલે તો કે બેમાંથી કોઈ ગતિ કરતા નથી. નથી આ એની નજીક જતો અને નથી આ એની નજીક આવતો, અથવા નથી આ એની દૂર જતો, નથી આ એની દૂર જતો. તો શું કીધું તમને? પૂછડા કયો ધ્રુવ ઉદ્ભવે? તો ઉત્તર ધ્રુવીનો ઉદ્ભવ, દક્ષિણ ધ્રુવીનો ઉદ્ભવ કાયમી ચુંબક તરીકે કામ ન કરે. શું કામ? તો કે પ્રેરિત EMF ઉત્પન્ન જ નથી થતું. તો એમાં ડી જવાબ આવશે, ચુંબકત્વ રહિત. શું કામ? તો ખાલી મૂકેલો જ છે. ફેરાડેના નિયમ પ્રમાણે તમારે સાપેક્ષ ગતિ કરાવવી પડે. એકને દૂર લઈ જાઓ, એકને નજીક લઈ જાઓ, બરાબર? તો એ વસ્તુ શક્ય થાય, પ્રેરિત EMF ઉત્પન્ન થાય, નહીંતર શું થાય? 19માં MCQ છે. 19માં MCQ તો ઓલરેડી આપણે ખબર પડી જ છે. શું છે જોઈએ પહેલા. આકૃતિમાં દર્શાવ્યા મુજબ જેમની અક્ષ સમાન રહે તેમ બે વાહક ગૂંચળા P અને Q ના પૃષ્ઠ એકબીજાને સમાંતર રહે તે રીતના ગોઠવેલા છે. જો ગૂંચળું P માંથી પસાર થતા પ્રવાહમાં વધારો કરવામાં આવે તો તમને ખબર છે, જો આ P ગૂંચળું છે લીધો, આ મારો હાથ શું છે? Q ગૂંચળું છે. હવે આમાં પ્રવાહમાં વધારો કરવામાં આવે તો તમને જો આગળની સાઈડ જે લીધી ને અહીંયા પ્રવાહ નીચે ઉતરે છે, અહીંથી ઉપર ચડે એટલે આમ પ્રવાહ છે. આમ કરું એટલે અહીં આ ધ્રુવ અહીંયા થશે, બરાબર? હું અહીંથી આમ જોઉં છું એટલે સામેનો કયો થાય? પ્રવાહ વધારો થાય એટલે ફ્લક્સમાં વધારો થાય, સામેનો વિનંત થાય લેન્ઝના નિયમ પ્રમાણે, બરાબર? તો શું કીધું? બે ગૂંચળા વચ્ચે શું થાય? તો કે આમાંથી બહાર આવતી ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એ સામેના ગૂંચળામાંથી ઉત્પન્ન થતી ચુંબકીય ક્ષેત્ર રેખાનો વિરોધ કરે. તો આ M હોય તો સામેની આ કયો થાય? N થાય. બે વચ્ચે શું થાય? અપાકર્ષણ, બરાબર? ચાલો એની જેમ 20માં એવું જ છે. જો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક જ આટા ધરાવતા ગૂંચળા A અને B ની સામાન્ય અક્ષ પર એક વચ્ચે ચુંબક A થી B તરફ ગતિ કરે છે. આમ અહીં A છે, અહીં B છે, A થી B તરફ આમ ગતિ કરે છે. શું કીધું? માત્ર ગૂંચળા એમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ મળે નહીં, બેમાં મળશે. જો તમને ખબર હોય તો આપણે લગભગ ચોથું કાયું કે એવું ABCD E કા F માં આવ્યું સ્વાધીન પેલા દાખલા. બે ગૂંચળા સમાન જ હતા, ખાલી વચ્ચે નહીં બીજામાં આવ્યું સ્વાધીનનો પેલા દાખલાની અંદર બીજો, બરાબર? ગૂંચળું બે બાજુ સમાન જ હતું, વચ્ચે ચુંબક એક બાજુ ગતિ કરતો હતો. તો બે બાજુ ગતિ કરતો તમને મેં ચોખવટ કરાવી દીધી. જેની બાજુ ગતિ કરે ને એ બાજુ ધ્રુવ ક્રિએટ થાય, સામે એનાથી કેવો થાય? વિરુદ્ધ દિશામાં થાય. હવે જો તો વિરુદ્ધ દિશામાં ક્યારે થાય? ધારો કે અહીં N ધ્રુવ હોય તો આમ ગતિ કરે તો આ ગૂંચળાનું S ધ્રુવ થાય. તો આની નાની બેની પ્રવાહ દિશા કેવી થઈ જાય? ઉલટી થઈ જાય. એક આમ પ્રવાહ પસાર થતો હોય N માટે, તો આમ S માટે આમ પ્રવાહ પસાર થતો. ખ્યાલ આવે? બરાબર? તો આમાં જવાબ શું આવશે? A અને B બંનેમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય છે. હવે આગળ જે છે બધે સૂત્ર આપણે આવડવા જોઈએ. સમયગાળો મેળવવાનો છે, કોઇલમાંથી અવરોધ વડે પ્રવાહ મેળવવાનો છે, વિદ્યુત ચાલક બળ એટલે EMF મેળવવાનું છે, બરાબર? 24મો સૂત્ર આવડવા જોઈએ આપણે, બરાબર? એક વાહકતા પૂર્વ પશ્ચિમ સમક્ષિતિજ ઉત્તર દિશામાં ગતિ કરે. પૂર્વ પશ્ચિમ આમ સમક્ષિતિજ છે, ઉપર તરફ ઉત્તર તરફ ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર કેવું બહાર આવતું એટલે લંબ રૂપે ગતિ કરે છે. તે વિસ્તારમાં ઉદ્ધવ દિશામાં ચુંબકીય ક્ષેત્રના કારણે તેની સાથે સંકળાયેલ ફ્લક્સ 2 સેકન્ડમાં 2 × 10⁻⁴ વેબર જેટલું બદલાતું હોય તો તેમાં ઉદ્ભવતા પ્રવાહનું મૂલ્ય અને દિશા જણાવો. તો પ્રવાહનું મૂલ્ય મેળવવા માટે તો એપ્સિલોન બરાબર IR નો ઉપયોગ કરી શકે. V બરાબર IR ઉપરથી આયા પાઈ બાય શું થાય? T. પાઈ બાય T કેટલી? લેન્ઝના નિયમ પ્રમાણે પાઈ બાય T. તો પ્રવાહને કરતા કરો તો
ફાઈ પાઈ શું થઈ જાય RT પ્લસ આપેલું સમય આપણે નવો લો પ્રવાહ મળી જાય. હવે મેળવવાની દિશા, તો તમારે દિશા મેળવવી તો પ્રવાહ મળી જાય બરાબર. હવે પ્રવાહની દિશા કાંઈ રહી જો આ IP આકૃતિમાં આપેલી કઈ દિશામાં આવશે? પૂર્વ તરફ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. પ્રવાહ દિશા જે છે કઈ દિશામાં આવશે? પૂર્વ તરફ આવશે. અથવા બીજી કઈ આપને ખબર ના હોય તો આપણે એવું કહી શકાય કે વેગની દિશા ઉપર તરફ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, આમ થાય. ચુંબકીય ક્ષેત્ર બહાર છે, વેગની દિશા ઉપર તરફ છે. આ ધન વિદ્યુત ભાર જો, તો આ ધન વિદ્યુત ભાર અહીંયા ઉપર ભેગો થાય, ઋણ વિદ્યુત ભાર અહીંયા ભેગો થશે. બરાબર. તો સળિયાની અંદર જે પ્રવાહ છે ને એ ધન થી ઋણ અંદર તરફ જશે. સળિયાની અંદર છે વિચારવાનું, બહાર વિચારવાનું નથી, એટલે ઊંધું થશે. બરાબર. જો 26 માં દાખલાની બરાઈ જે છે ને એમાં વિદ્યુત ચાલક માટે પ્રેરિત EMF મેળવવા માટે જો સમય આપેલો છે બરાબર. ફ્લક્સ ઘટીને આવ્યું એટલે ફેરફાર લઈ લેવાનો, ડેલ્ટા પાઈ થયું, ડેલ્ટા ટી થયું, પછી શું થયું 50 આટા, એટલે n dϕ/dt નો ઉપયોગ કરવાનો. એવી રીતના બધા આગળ જતા સૂત્રનો ઉપયોગ થશે. હવે ધારો કે આપણી પાસે છે કેટલામું છે 28 નો દાખલો. છે 500 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ અને 1000 આટાવાળી કોઇલને 0.4 કોસ તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્ર મૂકેલ છે. જો તે 0.1 સેકન્ડમાં 180 નું ભ્રમણ આપવામાં આવે તો પ્રેરિત વિદ્યુતચાલક બળ એટલે કે EMF કેટલું થશે? વિદ્યુતચાલક બળને શું કહેવાય? EMF કહેવાય. 180 નું ભ્રમણ, એનો મતલબ એવો કે તમારે 180 નું ભ્રમણ ક્યારે કહેવાય? તો કે 0 થી 180 થાય ત્યારે 180 નું ભ્રમણ કહેવાય. પ્રેરિત EMF નું સૂત્ર શું છે? તો એપ્સિલોન બરાબર minus NBA cos theta 2 minus cos theta 1 by delta T. આ તમને તે આવું કેટલી આપણી પાસે જો આવું સૂત્ર છે એપ્સિલોન બરાબર dϕ/dt. આ એટલે ફ્લક્સનો ફેરફાર. જો આટા આપેલા છે એટલે તમારે NBA અંતિમ માઈનસ શું કરવાનું? પ્રારંભિક કરી નાખવાનું. આ માઈનસ એનો સમય આપેલો છે, આની અંદર કિંમત મૂકી બરાબર. આ સૂત્ર ઉપરથી ટૂંકમાં અત્યારે આ ફેરાડેના નિયમ ઉપરથી જ બધા સૂત્રો લાગુ પડે છે. ઓકે, ચાલો આગળ 29 25 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ અને 20 આટાવાળી કોઇલનો અવરોધ 100 ઓહ્મ છે. તેના સમતલને લંબ રહેલ ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર, જો ફેરફારનો દર આપે 1000 ટેસ્લા પર સેકન્ડ એટલે dB/ds એવું, સોરી dB/dt એવું આપેલું છે. તો તેમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? તો I બરાબર એપ્સિલોન upon r આવું લખી શકાય. બરાબર. એપ્સિલોન upon r લખાય તો n a dB/dt બાય આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર. જો ખરેખર તમે એવું લખી શકો એપ્સિલોન બરાબર શું લખી શકાય? NBA/T. NBA/T શું કામ છે? મેં હમણાં લખ્યું છે. એપ્સિલોન બરાબર શું થાય? dϕ/dt આવું થાય. આ એટલે શું લખી શકું? BA આવું લખી શકું. પણ n છે એટલે n લખી શકાય બાય dt એટલે dB/dt. આ dB/dt આ n આ a અને આ તો છેદમાં છે. બરાબર. તમને વડે એમ થાય કે આ સૂત્ર ક્યાંથી આવ્યું? સૂત્ર કે એવું નથી, નવા સૂત્રો ખાલી દેખાય છે. બરાબર. ચાલો 32 બાજુની આકૃતિમાં દર્શાવેલ સંક્ષેપિત ધાતુની રિંગમાં એક ગજ્યા ચુંબકને લંબાઈ રિંગની અક્ષ સમાંતર રહે તેમ મુક્ત પતન કરવા દેવામાં આવે છે. તો ગજ્યા ચુંબકનો પ્રવેગ, જો રિંગ આમ છે ધારો કે બરાબર, રિંગ આમ હોય એટલે ઉપર
ઉપરથી ચુંબકને મુક્ત પતન કરવામાં આવે. આનો જવાબ એવો આપ્યો છે ગુરુત્વ પ્રવેગ g કરતા ઓછો હશે. એટલે ગુરુત્વ પ્રવેગ g છે ને એટલા વેગથી ઉપરથી નીચે નહીં આવે, એટલા પ્રવેગ એના કરતા ઓછા પ્રવેગથી આવશે. એનું કારણ શું? કે ઉપરથી ગ્રેજ્યુએટ ચુંબકનો આ યંત્ર હોય તો આ રિંગ છે, બરાબર, એમાં લેન્ઝના નિયમ પ્રમાણે પાછો યંત્ર ક્રિએટ થાય, બે વચ્ચે થાય અપાકર્ષણ. અપાકર્ષણ થાય એટલે ઉપરથી નીચે આવે એટલે અપાકર્ષણને લીધે એનો વેગ શું થવા માંડે? ઘટવા માંડે. એટલે g કરતા ઓછા પ્રવેગથી ઉપરથી કેવો આવશે? નીચે તરફ આવશે. 34મું છે નીચે આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે સમસ્થિતિ ગુચડા તરફ વેગથી ગજ્ય ચુંબકને લાવતા તેમાં ઉદ્ભવતો પ્રેરિત EMF t નો આલેખ વધુ યોગ્ય છે. હવે અહીં એક વસ્તુ લખી શકાય છે. ગુચડું નજીક કે દૂર જાય ત્યારે પ્રેરિત EMF ની દિશા ઉલટાય છે. દૂર કે નજીક જાય ત્યારે પ્રેરિત EMF ની દિશા ઉલટાય છે. ઉલટાય છે એટલે એક બાદ ધન લે, બીજી બાદ ઋણ લેવું પડે. તો એના માટેનું એક જ ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે, E વિરુદ્ધ P. બી ઓપ્શન મેળવી એક જ અવેલેબલ છે કે ધને મળે ઋણે મળે, બાકી બધે ધન જ છે જો ત્રણેય ઓપ્શન ની અંદર, બરાબર. ચાલો આગળ જઈએ. 37 ગુચડામાં ગતિમાન ગજ્ય ચુંબકને દાખલ કરતા ઉદ્ભવતું પ્રેરિત EMF ખાલી જગ્યા પર આધાર રાખતું નથી. EMF એટલે આ BBL બરાબર. ગુચડા ગતિમાન ગજ્ય ચુંબકને દાખલ કરતું પ્રેરિત EMF ખાલી જગ્યા પર આધાર રાખતું નથી. જો તો આપણી પાસે આ સૂત્ર છે તો આટમ સંખ્યા પર આધાર રાખે છે. ચુંબકીય ચાર્જ માત્રા ઉપર આધાર રાખે. શું કામ? લંબાઈ લઈને p b બરાબર p * 2l લંબાઈ એના ઉપર આધાર રાખે. વેગ ઉપર આધાર રાખે. અવરોધ કે આવતો નથી એટલે એમાં ઓપ્શન શું આવશે? ડી ઓપ્શન આવશે, બરાબર. 38મું જો જેના જેવું છે. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે રિંગ કેપિટલ R ની અક્ષ પર ગજ્ય ચુંબક M રિંગના સમતલને લંબ મૂકેલ છે. હવે જો ગજ્ય ચુંબકને રિંગ તરફ ગતિ કરવામાં આવે તો R ને અપાકર્ષે, કારણ કે લેન્ઝના નિયમ પ્રમાણે પ્રેરિત થતું જે ચુંબકીય ક્ષેત્ર છે એના ફ્લક્સના ફેરફારનો શું કરી નાખે? વિરોધ કરી નાખે, બરાબર. ચાલો બાકી થિયરિટિકલ છે. 42મું જુઓ. આકૃતિમાં દર્શાવેલ મુજબ સુવાહક સળિયા AB x અક્ષની દિશામાં v વેગથી નિયમિત ચુંબકીય ક્ષેત્ર ગતિ કરે તો સળિયા A અને B ખાલી જગ્યા વિદ્યુતભારિત થશે. હવે ચુંબકીય ક્ષેત્ર અંદર છે, વેગ આમ છે તો વેગની દિશામાં આમ, ચુંબકીય ક્ષેત્ર આમ, તો ઉપર ધન વિદ્યુતભાર, નીચે ઋણ વિદ્યુતભાર, તો B ધન અને A ઋણ. C ઓપ્શન આવશે એમાં 42, બરાબર. કાઈ છે એ પ્રશ્ન. ચાલો એના પછી જો 43મો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોપર રિંગ કટ કરેલ છે. હમણાં રિંગ આવી હતી ને ઉપરથી ચુંબક જ મૂકવામાં આવ્યો હતો, પણ આખી રિંગ હતી. આખી રિંગમાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. જો કટ કરેલી રિંગ હોય ને તો એમાં પ્રેરિત EMF ઉત્પન્ન ન થાય, ખાસ યાદ રાખજો. તો આખી રિંગમાં જો પ્રેરિત EMF ઉત્પન્ન થતું હતું તો ઘટતા એટલે કે g ના ઓછા મૂલ્ય સાથે ઉપરથી નીચે આવતો હતો. હવે g જેટલા મૂલ્યથી ને ઉપરથી નીચે આવશે. શું કામ? તો કે નીચે રિંગમાં પ્રેરિત EMF કે પ્રવાહ ઉત્પન્ન ન થતો એટલે રિંગમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન ન થતું. એટલે ઉપરથી ચુંબક નીચે આવે તો એને વિરોધ કરવો કોઈ નથી. તો ઉપરથી નીચે આવે તો કેટલા પ્રવેગથી નીચે આવે? g જેટલા પ્રવેગથી, બરાબર. એટલે એનો જવાબ આવશે g. આગળ 44મું તો એવું આવી ગયું. બે પાંખા વચ્ચે વિદ્યુત ચાલક વડે પ્રેરિત EMF BBL જેટલું, બરાબર. BH એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટક લઈ લેવાનો. 46મું જે
0.5 મીટર લંબાઈનો સળિયો 2 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રનું લંબરૂપે 36 કિલોમીટર પર કલાકના વેગથી ગતિ કરે છે. જો આ સળિયામાં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ 10 માઇક્રોએમ્પિયર હોય તો ઉદ્ભવતો વિદ્યુત પાવર ખાલી જગ્યા વોટ થાય. અવરોધ શૂન્ય ગણો સળિયાનો. તો પાવર મેળવવાનો છે તો P બરાબર BIL * P. સૂત્રની કિંમત મૂકી દેવા. B આપેલું છે, પ્રવાહ આપેલો છે 10 માઇક્રોએમ્પિયર, લંબાઈ આપેલી 0.5 અને વેગ આપેલો 36 કિલોમીટર પર સેકન્ડ કલાક. ઇસે મીટર પર સેકન્ડ એમપીએસ ને અંદર બધા ફેરવી નાખવા. બરાબર? ચાલો 48. એક કાર સમતલ રોડ પર ગતિ કરે છે ત્યારે તેના બે વ્હીલને જોડતી ધરી અક્ષમાં મહત્તમ વિદ્યુતચાલક બળ પ્રેરિત થાય તે માટે કારની ગતિ પછી એક શબ્દ ઉમેરવાનો છે પૃથ્વી પર. કારની ગતિ પછી ઉમેરવાનો છે પૃથ્વી પર કઈ દિશામાં હોવી જોઈએ. બરાબર? આ પૃથ્વી છે, આ ધ્રુવ છે. ધ્રુવ આ જવાબ એવો આવે છે વિષુવવૃત્ત પર પૂર્વ દિશા, વિષુવવૃત્ત પર પશ્ચિમ દિશામાં, પૂર્વ દિશામાં 45 અક્ષાંશ પર કે ધ્રુવ પર. તો આ જવાબ આવે છે ધ્રુવ પર. એનું કારણ શું? ધ્રુવ પર. હવે કાર જે છે ધ્રુવ ઉપર જાય ને, ચુંબકીય ધ્રુવ ઉપર, ત્યારે શું હોય તો કે ધ્રુવ પાસે શું છે, તમે આ પૃથ્વી હોય ત્યારે કઈ ધ્રુવ છે તો અહીં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? એક્ઝેક્ટ આમ નીચે તરફ હોય કે નહીં? એક્ઝેક્ટ લંબ. સમાંતર કેવું જોવાનું મળે? એક્ઝેક્ટ લંબ. હવે કાર જે છે એના બેના ટાયર આમ હોય જો બે બાજુ. તો ધરી જે છે આમ જ ગતિ કરવાની છે કે નહીં? તો એક્ઝેક્ટ ચુંબકીય ક્ષેત્રના ધરી કેવી ગતિ કરે? લંબ ગતિ કરે. બરાબર? તો મહત્તમ ચુંબકીય પ્રેરિત EMF મેળવવા માટે ક્યાં ગતિ કરવી પડે? એને ધ્રુવ ઉપર ગતિ કરવી પડશે. બરાબર? ચાલો 52મો. બંધ પરિપથની નજીક ગચ્છીય ચુંબક લાવવામાં આવે તો બંધ પરિપથનું ઉદ્ભવ પ્રેરિત EMF ખાલી જગ્યાથી સ્વતંત્ર છે. ધ્રુવમાન, ચુંબકનો વેગ, પરિપથના તારની અવરોધકતા અને પરિપથમાં ગૂંચળાવવામાં આટાઓની સંખ્યા. હવે આટાઓની સંખ્યા તો બધા ઉપર આધારિત છે જ. બરાબર? ખાસ યાદ રાખજો. તો આપણી પાસે એપ્સિલોન બરાબર BBL આવું સૂત્ર છે. તો પહેલું શું કીધું? ધ્રુવમાન આવી ગયું. લંબાઈ છે એટલે ધ્રુવમાન આવી જાય. બરાબર? આગળ વેગ છે. આટાઓની સંખ્યા ઉમેરવી તો ઉમેરી શકાય. બરાબર? અવરોધકતા એટલે કે રો વાળું પદ કે આવતું નથી એટલે એના ઉપર ડિપેન્ડ કરશે નહીં. બરાબર છે? ચાલો 54. સ્થિર ગૂંચળાને અક્ષ તરફ ગતિ કરતો ગચ્છીય ચુંબક ગતિ કરાવતા તેમાં ઉદ્ભવતું પ્રેરિત EMF E ગૂંચળું ચુંબક તરફ સમાન ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે. પ્રેરિત ઉદ્ભવતું પ્રેરિત EMF કેટલું? પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત EMF કેટલું? હવે જો ગૂંચળું આમ ગતિ કરે બી વેગથી, ચુંબક આમ બી વેગથી ગતિ કરે. ગૂંચળાને લીધે EMF E જેટલું ઉદ્ભવે, ચુંબકને લીધે EMF E જેટલું ઉદ્ભવે. તો ટોટલ EMF કેટલું ઉદ્ભવે? 2E જેટલું ઉદ્ભવશે. બરાબર? 55માં એ જવાબ આવશે. ગણાઈ નાખો. બરાબર? 1 મિનિટ. L લંબાઈનો સળિયો B તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં B વેગથી ગતિ કરે છે. તો સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત વિદ્યુત પ્રવાહ I બરાબર ખાલી જગ્યા તારને અવરોધકતા ρ તારના આક્ષેપનું ક્ષેત્રફળ A અને A અને B વચ્ચે ખૂણો થીટા છે. તો એપ્સિલોન બરાબર BI સૂત્ર તો છે જ આપણી પાસે. એપ્સિલોન બરાબર I એટલે B બરાબર I બધે અવરોધ છે એટલે કારણ કે અવરોધ R બરાબર ρ આપણને શું લખી શકાય? એ અવરોધકતા આપેલી છે એટલે તો એપ્સિલોન બરાબર શું થાય? I ρ L upon A બરાબર શું લખાય? BL. આ બે એપ્સિલોન સરખા જ છે. એમાં I ને કરતા કરી દો તો BBL A upon ρ L. L કેન્સલ થઈ જાય તો ρ BA by BBA by ρ. B ને B વચ્ચે ખૂણો આપેલો છે. બરાબર? તો ρ BA sin θ upon શું લખાય? ρ.
તમને સાઈન વાળા ઘટક જ આપેલા છે બરાબર તો આપણે સાઈન વાળા ઘટકનો જ ઉપયોગ કરશું આ બી આવશે હવે એડી પ્રવાહના થિયરિટિકલ પ્રશ્ન છે ઈ તો ખાલી વાંચી જવાના છે જો 63 નું ઇન્ડક્શન ફર્નેસ નો મતલબ શું થાય ચુંબકીય ક્ષેત્ર એટલું ઉત્પન્ન કરવામાં લોખંડને ઓગાળવા માટે તો પીગાળવા માટે બરાબર હવે બધા જે છે એમાં આપણે આત્મપ્રેરકનું એક જ સૂત્ર યાદ રાખવાનું એપ્સિલોન બરાબર -LdA/dt ઉપરથી બધા દાખલા થશે એક ઊર્જાનું સૂત્ર આવડવું જોઈએ આત્મપ્રેરક માટે એક L બરાબર μ0 આત્મપ્રેરક લાંબા સોલેનોઇડ માટે એવું હતું L બરાબર μ0 n2a/L એ સૌથી અગત્યનું છે ઈ સૂત્રનો ઉપયોગ થશે ચુંબકીય ઊર્જા U બરાબર 1/2Li2 નો ઉપયોગ થશે બરાબર એક જોઈએ 71 મો જો સોલેનોઇડમાં એકમ લંબાઈથી ટાટા સંખ્યા બમણી કરવામાં આવે તો તેનું આત્મપ્રેરકત્વ કેટલું થાય તો હમણાં મેં તમને કીધું L બરાબર μ0 n2a/L તો L proportional n2 એવું થાય ટાટા સંખ્યા બમણી કરી નાખો 4 ગણું બરાબર તો જવાબ કેટલો આવશે 4 ગણો આવશે બાકી તો બધા આત્મપ્રેરકત્વ બધા મેળવવાના છે સંગ્રહિત ઊર્જા એટલે 1/2Li2 ઉપરથી બરાબર બધા સૂત્ર આવી ગયા 73 સૂર્યવાહકતાનું આત્મપ્રેરકત્વ ખાલી જગ્યા હોય 0 સ્વાધીન પેલા દાખલામાં છેલ્લું આવ્યું હતું તમને ખબર ચુંબકીય ક્ષેત્ર જે છે બરાબર સૂર્યવાહક સ્વાધીન નો લ્યો તો આધાર પર તાર ચામાં વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ચુંબકીય ક્ષેત્ર જે છે ને ઈ બાજુમાં ફેલાયેલું રહેશે ઈ ચુંબકીય ક્ષેત્ર ક્યારેય તારમાં પાછું લાગવું નહીં પડે બરાબર એટલે આત્મપ્રેરકત્વ સૂર્યતાર માટે મળે નહીં 74 નું છે આ ત્રિજ્યાવાળા અને L લંબાઈ ધરાવતા સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો સોલેનોઇડની આટક સંખ્યા કેપિટલ N હોય તો સોલેનોઇડમાં સંગ્રહિત ઊર્જા કેટલી સંગ્રહિત ઊર્જા સૂત્ર આવું છે 1/2Li2 બરાબર તો L બરાબર આપણી પાસે છે μ0 n2a/ શું છે L હવે L ની કિંમત હું મૂકી દો u બરાબર 1/2 μ0 n2a/I2 બાય શું લખાય L કયો ઓપ્શન આવશે સી ઓપ્શન આવશે બરાબર 1/2 μ0 n2a/I2 2L એટલે આવે બરાબર ચાલો એના પછી 75 1.5 સેન્ટીમીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા 30 સેન્ટીમીટર લંબાઈના લોખંડના સળિયા ઉપર 20 આટા વીંટાળીને સોલેનોઇડ રચેલ છે તો લોખંડની સાપેક્ષ કરતી વેગથી 60 હોય તો સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ કેટલું L બરાબર μ n2a/L આ μ0 μr n2a/L આવો આવી ગયો μr આપેલું છે μ0 અચળ n2 આટાની સંખ્યા 200 નો સ્ક્વેર ક્ષેત્રફળ 1.5 × 10 - 4 લંબાઈ 30 સેન્ટીમીટર કિંમત મૂકે 76 જોવોથી 76 માં જેવી રીતના અવરોધ છે ધારો કે જ્યાં ઇન્ડક્ટર છે ત્યાં અવરોધ હોય તો બધી પરિસ્થિતિ આવી થશે તો બરાબર હવે આ થયો P આ થયો Q આ 3 હેનરી આ 3 હેનરી આ 3 હેનરી સમતુલ્ય કેટલું 1/L બરાબર 1/L1 + 1/L2 + 1/L3 1/3 + 1/3 + 1/3 L બરાબર 3 સોરી 1 હેનરી ઓકે ચાલો બાકી એકમ છે એક 78 નું હતો જો ગુચડામાં આટક સંખ્યા n હોય તો આત્મપ્રેરકત્વ કેટલું આ સૂત્ર ઉપરથી μ0 n2/L ઉપરથી L proportional n2 જેટલું થશે બરાબર હવે PD મેળવવાનું છે નહીં તો સૂત્ર બધા આપણે આવી ગયા બરાબર
જો 79 શું છે ગુજરાતમાંના આટાઓની સંખ્યા 10 થી વધારે 100 કરવામાં આવે તો તેનો આત્મપ્રેરકત્વ શરૂઆતના આત્મપ્રેરકત્વ કરતા કેટલું થાય 100 ગણું. બરાબર. આટાઓની સંખ્યા જેટલા ગણી વધે જેટલી થાય એટલા ગણું આત્મપ્રેરકત્વ વધે. 81 નું આપણે આવી ગયું છે ઓલરેડી. R અને L એ અનુક્રમે અવરોધના આત્મપ્રેરકત્વ દર્શાવે તો આવૃત્તિનું પરિમાણ ખાલી જગ્યા છે. તો આવૃત્તિ એટલે R બરાબર ઓમેગા L સાતમા ચેપ્ટરમાં આવી ગયું હશે. તો ઓમેગા બરાબર R બાય શું લખાય L આનું પરિમાણ છે. બરાબર. ચોર્યાસીમું સમાન આત્મપ્રેરકત્વ L ધરાવતા બે ગુંચળાનો સમાંતર જોડવામાં આવે. આને જેમ સમાંતર જોડે આત્મપ્રેરકત્વ બે કેવું સમાન. સમતુલ્ય આત્મપ્રેરકત્વ સમતુલ્ય એટલે આજે તમને મળ્યું બીજી આપી દીધું કેટલું 5 મિલી હેનરી. તો L નું મૂલ્ય કેટલું? બરાબર. તો આપણે ધારી લઈએ કે ધારો કે 1/x બરાબર 1/x 1/x. આ તો બેયનું આત્મપ્રેરકત્વ સમાન છે. બે હરખા લીધા. સમતુલ્ય તમને આપેલું છે. સમતુલ્ય આપેલું છે 1/5 કેટલું 5 બરાબર 1 + 1/x. x રસલ લીધું ઉપર આટલું થશે. તો x ને હું ગણતા કરતો કારણ કે અહીંયા હું L લખી શકું. બરાબર. L ને હું ગણતા કારણ કે તમને આત્મપ્રેરકત્વ એવું કીધું. જો આ L છે આ L છે આમ લખું IL ડેશ IL આ ધારો કે L આ આપેલું છે 5 L મેળવવાનું છે. અહીં લખું L આ થયું L કેટલું થયું 10 મિલી હેનરી. 84 માં C જવાબ આવશે. બરાબર. હવે દાખલા હોઈ શકે યાદ રાખજો ખાસ. હવે 88 નું જુઓ. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે બે સમકેન્દ્રીય ગુંચળાઓના સમતલો પરસ્પર લંબ છે તો આ તંત્રનું અન્યનું પ્રેરકત્વ ખાલી જગ્યા થશે. પરસ્પર લંબ છે એટલે આકૃતિ તમને સમજાશે નહીં પણ કેવી છે ખબર છે? એક રિંગ આમ છે એક રિંગ આમ છે એટલે બે સમતલ એકનું સમતલ આમ એકનું સમતલ આમ બે એકબીજાને કેવા છે લંબ સમતલ. જો બે એક સમકક્ષીય હોય ને તો અન્યને પ્રેરકત્વ મળે. લંબ હોય ને તો આનું ચુંબકીય ક્ષેત્ર આમ સમાંતર ઓલા ગુંચળાને સમાંતર લાગુ પડે. બરાબર. પછી આમ હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર ઓલા ગુંચળાને સમાંતર લાગુ પડે એટલે કોઈને લીધે આત્મપ્રેરકત્વ હોતું નહીં. એટલે શું થશે? શૂન્ય. ચાલો 89 નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમતુલ્ય આત્મપ્રેરકત્વ ખાલી જગ્યા હેનરી છે. સમતુલ્ય એટલે જો છે નીચે બે છે એ શ્રેણીમાં આવે 4 થાય અને ઉપર નીચે પાછું કેવું કહેવાય 2 અને 4 સમાંતર. બરાબર. ગુંચળાની 90 ગુંચળાની બાકીની બધી જ બાબતો અચળ રાખીને તેના આટાઓની સંખ્યા બમણી કરવામાં આવે તો તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ કેવું થઈ જાય? બમણું થાય. NBA ફ્લક્સ એટલે I બરાબર NBA. B અને E અચળ કરી દો. આટાની સંખ્યા n ગણી કરવામાં આવે ધારો કે ડબલ કરવામાં આવે તો ફ્લક્સ કેવું થઈ જાય? ડબલ થઈ જશે. બરાબર. ચાલો હવે છે ચોક કોઈલમાં સંગ્રહ પામતી ઊર્જા ખાલી જગ્યા સ્વરૂપે હોય છે. ચુંબકીય ઊર્જા ચોક કોઈલ એટલે ગુંચળું. ગુંચળાવાળું કોઈ કોઈલ જેવું હોય. બરાબર. ક્યારેક કોઈ તમને ચોક એવો જોયો હોય એમાં ગુંચળું હોય આગળ કાર્બન થોડોક સળી હોય. બરાબર. એને ચોક કોઈલ કહેવાય. તો ચુંબકીય ઊર્જા એમાં સંગ્રહિત થાય કારણ કે સ્પ્રિંગ હોય છે આગળ. ચાલો સમજાવો. આપેલ બે ગુંચળાઓના બનેલા તંત્રનું અન્યનું પ્રેરકત્વ 4 મિલી હેનરી છે. આમાંના કોઈ એક ગુંચળામાં વિદ્યુત પ્રવાહ I બરાબર 5 sin 50πt સૂત્ર વડે આપવામાં આવે છે તો પ્રેરિત EMF ખાલી જગ્યા થશે. તો જો જે એપ્સિલોન બરાબર આપણી પાસે આ સૂત્ર છે m di/dt. પ્રેરિત EMF ને અન્યન્ય પ્રેરકત્વ સોરી આપેલું છે m નો ઉપયોગ કર્યો. હવે જો આ m ઈ તમને રકમમાં આપેલું 4 મિલી હેનરી 4 × 10⁻³ ઘાત થાય. પ્રવાહ આપેલો છે એટલે d/dtm આ I ની જગ્યાએ તમને રકમમાં આપેલું છે. શું આપેલું છે? 5 sin
50 પાઈ t આવું આપેલું છે બરાબર 5 sin 55t ચાલો હવે શું થશે બરાબર 4 into 10 raised to minus 3 m આનું તમારે શું કરવાનું છે વિકલન કરવાનું 5 તો અચળ કહેવાય એટલે 5 માં લઈ લેવાનું sin નું શું થાય પહેલા તો આની અંદર સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે તો પહેલા આ જે કાઉન્સમાં સ્ટેપ છે એનું વિકલન કરવું પડે 50 પાઈ t t નું 1 એટલે ગુણ્યા એને લખી શકું 50 પાઈ sin નું શું થાય cos અને કાઉન્સ એનું હમણાં આપણે એક વિકલન શીખવાડ્યું એ પ્રમાણે જો 4 into 10 raised to minus 3 આ d by dt sin 5 sin 50 પાઈ t આવું છે તો આ 4 into 10 raised to minus 3 એમ આ 5 બાર લઈ લીધા હવે આનું વિકલન કરવા માટે પહેલા કાઉન્સ નું કરવું પડે પછી બાય નું કરવું પડે કાઉન્સ નું કરવું એટલે 50 પાઈ t છે t નું 1 એટલે 50 પાઈ થઈ ગયું બાર નું કરવું એટલે sin નું cos થઈ ગયું આ સ્ટેટમેન્ટ 50 પાઈ t એમ બરાબર તો છેલ્લે શું રિઝલ્ટ મળશે તમને આ 5 કેટલા થયા 250 થયા 250 ને ગુણ્યા 4 એટલે 1000 થયા તો 1000 into 10 raised to minus 3 એટલે ખાલી 1 જ હશે બરાબર તો આ વયું ગયું તો વૈધું શું ખાલી pi cos 50 pi t બરાબર સી ઓપ્શન એવો જવાબ આવશે તમારે સી ઓપ્શન આવશે બરાબર ચાલો આગળ જઈએ 97 નો જોવો તો એ આડછેદ વાળા આ ત્રિજ્યા એ લંબાઈ ધરાવતા ટોરોઇડમાં જો અહીંયા વાત હતી ને સોલેનોઇડની હતી હવે વાત શું આવી ટોરોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ I અને તેમાં આટમ સંખ્યા n છે તો સંગ્રહમાંથી ઊર્જા કેટલી તો I ઊર્જા છે તો આ સોલેનોઇડ હોય તો મેં એવું કીધું કે l લંબાઈ આવે ટોરોઇડ હોય ને તો લંબાઈને શું કરી દેવાની પરિઘ જેટલી તો અહીં 2 પાઈ r મૂકી લ્યો તો 2 into 2 એટલે 4 છેદમાં પાઈ r એવો ઓપ્શન આવશે જો ઉપર તો એકદમ રહેશે તો એમાં ડી ઓપ્શન એવો આવશે બરાબર નીચે આકૃતિમાં બે સમતલ વર્તુળ r લેસ ધેન ગ્રેટર ધેન r હોય તો આપેલ તંત્રનો અન્યનો પ્રયોગ આવું આપેલું છે આ એક r ત્રિજ્યા આ કેપિટલ r આમ પ્રવાહ પસાર થાય છે બરાબર તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું આવો દાખલો ઓલરેડી આપણે આવી ગયો છે ટેક્સ્ટ માં μ0/2r તો પાઈ બરાબર ba તો b એટલે μ0I/2r a એટલે શું લખાય પાઈ r સ્ક્વેર તો m એટલે શું થાય 5/i i કેન્સલ થઈ જાય અહીં i ઉડી ગયું તો m પ્રોપોર્શનલ ઓપ્શન લઈ લેવાના r કેપિટલ r અને સ્મોલ r વચ્ચેનો સંબંધ છે તો r² કેપિટલ R બરાબર 110 મો જે છે ને યાદ રાખવાનું છે 102 ઈ ઘટી શૂન્યતા ઈ આપણે જેવો છે 103 માં છે ને છેલ્લે તમને વોલ્ટેજની કોણીય આવૃત્તિ આપેલી છે મેળવો તો કોણીય ચેકી નાખો ખાલી આવૃત્તિ મેળવો શું કીધું છે એક એસી જનરેટરમાં 10 મિલિસેકન્ડના સમયગાળે સ્લિપ રિંગના સાથેના બ્રશ વારાફરતી ધન ને ઋણ બનતા જાય છે તો ઉત્પન્ન થતા વોલ્ટેજની આવૃત્તિ કેટલી હશે તો આને પહેલા આપણે લખી શકાય T/2 જેટલા સમયગાળે બ્રશ વારાફરતી ધન અને ઋણ બને છે તો T/2 બરાબર 10 × 10⁻³
આ રકમ આપેલું છે સેકન્ડ. તો ખાલી આવર્તન કેટલું મળશે 20 × 10 - 3 છે. તો આવૃત્તિ મેળવી તો f = 1/t 1/20 50 હર્ટ્ઝ જવાબ આવશે. બરાબર, ખાલી આવૃત્તિ રેડિયન પર સેકન્ડ 104. શું કીધું તમને? જ્યારે એક ડાયનેમોમાં 4 એમ્પીયરનો પ્રવાહ વહેતો હોય ત્યારે તેમાં પાવર 20 વોટ છે. ટર્મિનલ વોલ્ટેજ 220 હોય તો પ્રેરિત વિદ્યુતચાલક બળ કેટલું? ડાયનેમોમાં બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V = P/I વોલ્ટ 20/4 5 વોલ્ટ મળશે. EMF બરાબર ટર્મિનલ વોલ્ટેજ પ્લસ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો 220 પ્લસ 5 225. બરાબર. એટલે બીજો સુધારો 105 માં કરવાનો છે. ભારતમાં વપરાતા એસી વિદ્યુત પ્રવાહ ની આવૃત્તિ ખાલી જગ્યા હર્ટ્ઝ હોય છે 50 હર્ટ્ઝ હોય છે. 60 આઈપી પણ યુએસએ માં હોય છે 60 હર્ટ્ઝ. બરાબર 106. એક વિદ્યુત પ્રવાહ તારમાં 50 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતો એસી પ્રવાહ પર પસાર કરવામાં આવે છે તો 1 સેકન્ડ દરમિયાન ખાલી જગ્યા વખત શૂન્ય થશે. તો પહેલા તો t = 1/f પરથી 1/50 2 × 10 - 2 સેકન્ડ આવર્તન મળી ગયો. તો આ લખી શકાય 1 t દરમિયાન પ્રવાહ 2 વખત શૂન્ય થાય છે. તો 2 × 10 - 2 સેકન્ડ 2 વખત શૂન્ય થાય. તો તમને કેટલી સેકન્ડ માટે મેળવી લીધું? 1 સેકન્ડ માં કેટલી વખત શૂન્ય થાય? તો n = 2/2 × 10 - 2 તો 100 વખત શૂન્ય થાય. આવર્તન આવૃત્તિ એટલે આવર્તન મેળવ્યું. આવર્તન મેળવ્યું છે 2 વખત એક આવર્તન દરમિયાન 2 વખત શૂન્ય. તો આટલી સમયમાં આ સમયમાં 2 વખત શૂન્ય થાય તો 1 સેકન્ડમાં કેટલી વખત શૂન્ય થાય? ત્રિરાશી મૂકી જવાબ મળી. બરાબર. ચાલો આગળ જઈએ. તો બધા સિમ્પલ દાખલા છે. માર્ચ 2013 માં એમાં પૂછાયેલા એટલે ટેક્સ્યુ દાખલા છે. એક તમારે 114 માં સુધારો કરવાનો છે. એમાં સી ની જગ્યાએ એ જવાબ આવશે. જવાબ તો હરખા છે પણ એકમ વોલ્ટ પર શું આવશે? સેકન્ડ આવશે. બરાબર. એકમ જે છે વોલ્ટ પર શું આવશે? સેકન્ડ. હવે ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન એવો હતો MKS અને CGS યાદ રાખજો. વેબર જે છે આપણે કેમ આપણે કહીએ કે બળ છે તો એનો CGS એકમ શું થાય? ડાઇન. જૂલ એ વૈજ્ઞાનિકનું નામ છે તો એનો CGS એકમ શું કહીએ? બળ. એવી રીતના અહીંયા આપણી પાસે વેબર છે એકમ કેમાં? MKS. પણ એનો CGS એકમ જે છે ને mx છે. મેક્સવેલ. આ નોંધમાં ક્યાં લખી નાખજો. CGS એકમ મેક્સવેલ mx કેપિટલ M સ્મોલ x વડે દર્શાવવામાં આવે છે અને MKS એકમ શું છે? વેબર. અથવા લખવું હોય તો 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ એવું લખાય. 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ એવું લખાય. યાદ રાખજો ખાસ. તમે એમ કહો 1 ન્યૂટન બરાબર 10⁷ ડાયનેમ બરાબર અથવા 5 ડાયનેમ. તો એનો મતલબ એવો થયો કે 1 વેબર બરાબર 10⁸ શું લખી
એમપીએસ થયો, આ કેવો થયો સીટીએસ, બરાબર. તો આ ચેપ્ટરની પૂર્ણાવૃત્તિ સંપૂર્ણપણે થશે. ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે આપેલ લેક્ચરની અંદર લગભગ 8મું ચેપ્ટર ચાલુ કરશું, બરાબર, જે બહુ ખૂબ જ નાનું ચેપ્ટર છે, ઓછા લેક્ચરમાં પૂરું થઈ જશે. 3-4 થિયરી છે પણ દાખલા થોડા વધારે છે, બરાબર. તો આના પછીનું ચેપ્ટર છે લગભગ 8મું, જેને કહેવામાં વિદ્યુત ચુંબકીય તરંગો, બરાબર. અત્યાર સુધી આપણે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે વાત કરતા આવ્યા પણ વિદ્યુત ચુંબકીય તરંગ શું છે એ આપણને ખબર નહોતી, બરાબર. તો અહીં સુધી રાખીશું. થેન્ક યુ વેરી મચ.